હવે તો સાહેબ નવરાત્રી આવી ગઈ પણ ફાર્મસીનું કંઈ ના આવ્યું. શું આ વર્ષે ફાર્મસીનું એડમિશન થવાનું છે ખરું? કે સાહેબ આ વખતે ફાર્મસીનું એડમિશન નહીં થાય? તમને શું લાગે છે? આવા ઘણા બધા મેસેજ કોઈ પણ વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં મૂકું, યુટ્યુબમાં મૂકું અને યુટ્યુબની કોઈ બી ચેનલમાં મૂકું, પ્રિયસર વિદ્યાપીઠ, પ્રિયસર જ્ઞાનપીઠ કે સ્કૂલ, નીચે 10 થી 15 કમેન્ટ તો હોય જ કે સાહેબ ફાર્મસીનું કહો, અને રોજ મેસેજ આવતા હોય સાહેબ ફાર્મસીનું. આજના વિડીયોની અંદર હવે હું તમને ફાઇનલી ફાર્મસીનું કહી દઉં છું કે ભાઈ આ દિવસ સુધી તમારે હવે અમને મેસેજ કરવાનો નથી, આરામ કરવાનો છે. તો બધી જ માહિતી હું તમને ફાર્મસીની આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી રાખો એટલે ફાર્મસીની એક પણ અપડેટ તમારી મિસ થાય નહીં. જ્યારે પણ ફાર્મસીનું ચાલુ થશે એટલે મને લાગે છે ત્યાં સુધી 10 થી 15 દિવસમાં આ લોકો બધું જ પૂરું કરી દેશે. જ્યારે બી ચાલુ થશે એટલે એ ટાઈમમાં તમને હું બધી જ વસ્તુઓ લાઈવમાં શીખવાડીશ, એડમિશન પ્રોસેસ આખી કરાવીશ. એટલે ચેનલ ઉપર બનેલા રહેજો, ક્યાંય ભટકતા નહીં. સૌથી પહેલા તો આપણે એસીપીસી ની વેબસાઇટ એક વખત ઓપન કરીને જોઈ લઈએ કે કંઈ જ એ લોકોએ મૂક્યું છે કે નથી મૂક્યું. તો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી ઉપર આપણે ગયા. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી ઉપર 8/8 પછી કોઈ પણ જાતની અપડેટ આવી નથી. અને 6/8 જે અપડેટ આવી હતી કે ભાઈ આટલી બેઠકો છે, આ નથી થવાનું, 25/8 ના રોજ નવું ટાઈમ ટેબલ વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે 25/8 પછી હજી સુધી આ લોકોએ એટલી પણ તસ્તી નથી લીધી કે એક નોટિફિકેશન ફરીથી પ્રસિદ્ધ કરીએ કે આ તારીખ સુધી કશું આવવાનું નથી. આટલી એમને થોડું કરવું જોઈએ પણ એમને નથી કર્યું. બરાબર. બાકી કોઈ અપડેટ ફાર્મસીના રિલેટેડ નથી. પણ ન્યૂઝપેપરમાં એક અપડેટ આવી હતી 28/8/2025 ના રોજ. આ ગુજરાત સમાચારનું કટિંગ છે. આ કટિંગ તમે શાંતિથી સમજો. આનો પૂરેપૂરો ક્રેડિટ ગુજરાત સમાચારને છે. ફાર્મસીમાં 4 વર્ષથી પ્રવેશ મોડા થતા નવું સત્ર 2.5 મહિના મોડું શરૂ થાય છે. દર વર્ષનું છે, 4 વર્ષનું લખ્યું છે લોકોએ. કાઉન્સિલિંગ દ્વારા કોલેજોને સમયસર મંજૂરીઓ નથી અપાતી. બરાબર. તો હવે તો હું તો તમને કહું છું 2026 ના એડમિશનની પ્રોસેસ જે મંજૂરી આપવાની છે ને અત્યારથી ચાલુ કરી દો એટલે કોઈ તકલીફ ફાર્મસી વાળા 2026 વાળાને ના પડે. ફાર્મસી કાઉન્સિલિંગની બેદરકારીના લીધે છેલ્લા 4 વર્ષથી કોલેજોને રિન્યુઅલ પરમિશન, નવી મંજૂરીઓ મોડી મળતા પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકતી નથી. શરૂ તો થઈ જાય છે, પૂરી નથી થઈ શકતી અને વિદ્યાર્થીઓ વાલીઓ હેરાન થાય છે. આ વર્ષે પણ હજુ સુધી 18 કોલેજોની મંજૂરી બાકી છે અને યુનિવર્સિટીના જોડાણ બાકી છે, જેને લઈને હજુ સુધી ફાઇનલ પ્રવેશ રાઉન્ડની પ્રક્રિયા જ શરૂ થઈ શકી નથી. ઉપરાંત ગત 25મીએ નિયત જાહેરાત મુજબ આગળનો નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર થઈ શક્યો નથી, જેથી હવે આ વર્ષે પણ નવું સત્ર 2 થી 2.5 મહિના મોડું શરૂ થશે. એટલે કે નવરાત્રી બાદ જ ચાલુ થશે. તો નવરાત્રી સુધી હવે તમારે ફાર્મસીના એડમિશન રિલેટેડ બધી જ માહિતી શું કરવાની છે? ભૂલી જવાની છે. નવરાત્રી પછી હવે વાત, બરાબર, સીધું નવા વર્ષમાં કોલેજ ચાલુ થશે દિવાળી પછી. આ વર્ષે ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી, ડિપ્લોમા અને પીજીના ફાર્મસીના પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે. બોર્ડનું પરિણામ આવ્યા પહેલા જ આ વર્ષે 3 એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થઈ હતી. એટલે કે એપ્રિલમાં શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં હજુ સુધી પ્રવેશ માટેનો એક પણ રાઉન્ડ થયો નથી. ચાલુ ફટાફટ કર્યું હતું, હજી ચાલુ ખરેખર નથી થયું. અત્યાર સુધીમાં પ્રવેશ સમિતિ દ્વારા 2 વખત કાર્યક્રમ બદલ્યો છે. છેલ્લે પ્રવેશ સમિતિએ જાહેર કર્યું હતું કે કોલેજોની મંજૂરીની સ્થિતિ જોયા બાદ 25મીએ નવો કાર્યક્રમ જાહેર કરવાનો નિર્ણય લેવાશે. જોકે હજુ સુધી 100 કોલેજમાંથી 18 કોલેજની મંજૂરી બાકી છે. તેમજ અન્ય મંજૂરી મેળવેલ જોકેલ કોલેજોના યુનિવર્સિટી જોડાણની પ્રક્રિયા પણ બાકી છે. નવો કાર્યક્રમ સપ્ટેમ્બરમાં જાહેર થશે. પણ સપ્ટેમ્બર ચાલુ છે, હજી સુધી કશું આવ્યું નથી. સમયસર મંજૂરી ન અપાતા પ્રવેશ પ્રક્રિયા દર વર્ષે ખોરવાય છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રક્રિયા ખોરવાય છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓની એકેડેમિક ટર્મ 2 થી 2.5 મહિના મોડી શરૂ થાય છે. તેના લીધે જીટીયુએ પણ ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે સેમિસ્ટર પરીક્ષા 2 થી 2.5 મહિના મોડી લેવી પડે છે અને અલગ લેવી પડે છે. ઉપરાંત મોડી પ્રવેશ પ્રક્રિયા થતા મેડિકલ, પેરામેડિકલ, બીએસસી તેમજ ઇજનેરીના બી ગ્રુપ લાયક કોર્સિસમાં જવા માંગતા વિદ્યાર્થી પણ મૂર્જાય છે અને ફાર્મસીમાં જવા માંગતા 12 થી 15,000 વિદ્યાર્થીઓ હાલ તકલીફમાં મુકાયા છે કે આ વર્ષે પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હજુ સુધી ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. તો મિત્રો તમે એક વાત સમજી લો કે એક પણ જાતની ફાર્મસીની એડમિશન પ્રોસેસ હજુ ચાલુ થઈ નથી. તમારી એસીપીસીની પ્રોફાઇલમાં ગમે તે બતાવતું કેમ ના હોય, ફાર્મસીની એડમિશન પ્રોસેસ હજુ ચાલુ થઈ નથી. આટલું તમે યાદ રાખી લેજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેમને આ વર્ષે ફાર્મસીમાં એડમિશન લેવાનું છે. આ વર્ષે એટલે 2025 ની અંદર કોઈ જ ચિંતા તમે કરતા નહીં. આખી એડમિશન પ્રોસેસ હું તમને સમજાવીશ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ યાદ રાખજો કે હજી સુધી કશું આવ્યું નથી. નવરાત્રી સુધી મને લાગતું નથી આવશે. જેવું કંઈક આવે છે અપડેટ હું તમને તરત જ અપડેટ આપી દઈશ. બધી જ માહિતી તમને આપણી ચેનલ પરથી મળતી રહેશે. જરાય ચિંતા કરતા નહીં. કોઈનું એડમિશન ફાર્મસીમાં થયું નથી. 2 વાર બોલું છું, કોઈનું એડમિશન ફાર્મસીમાં થયું નથી. એટલે ચિંતા કરવાની જરૂર બનેલા રહેજો. કંઈક ને કંઈક સ્કિલ ઉપર ફોકસ કરતા રહેજો. ઇંગ્લિશ ના આવડતું હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં સ્પોકન ઇંગ્લિશ સર્ચ કરજો. 550 નો કોર્સ છે. બેઠા બેઠા સ્પોકન ઇંગ્લિશનો કોર્સ શીખજો. કંઈક કરજો એટલે તમારો આ સમયગાળો વેસ્ટ જાય. મળીએ છીએ ફાર્મસીની કોઈ અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.
અને તમારું આના ઉપર શું કહેવું છે કમેન્ટ કરતા જજો.